વિહરી ગયા દલડે ડાગર રે પડ્યા બોડી અમે હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો ગાઈસ અમે ગયા હતા ખરા પાઇપ મૂકવા માટે ગયા હતા સબ સેન્ટરમાં, પણ ત્યાં આગળ અમને પાઇપ મૂકતા હતા એટલે કોઈ ટાઈમ મળે નહીં બ્લોગ બનાવવાનો, અને અમે રસ્તામાં થોડું જમી લીધું અને હવે રસ્તામાં આવતા હતા ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો. પાછળ જેવો ખાલી કેવો ચડ્યો વરસાદ, જોરદાર વરસાદ ચડ્યો, અતિશય વરસાદ ચડ્યો. હવે અમારે ડીસા જવું છે, અમે તો અહીંયા પેટ્રોલ પંપ ઉપર ઊભા છે હાલ, કારણ કે અમારા જોડે બેગ છે બધું છે, એટલે મશીન છે એટલે પલળે ના, એના માટે અમે અહીંયા ઊભા છે. અને વરસાદ તો અતિશય ચડે છે ડીસાની અંદર, તો બહુ વરસાદ પડે. શું કેવું ચાલો ભાઈ? વરસાદ આ બધું ચાલુ જ છે. તો હવે ચાલો ભાઈ કોક કે વરસાદ ચાલુ છે, જો થોડા આગળ ગયા તો 100% પલળી જવાના. નોર્મલી ચોટા ચાલુ છે ને કેવો વરસાદ ચડે, રાત થઈ ગઈ એવું લાગે છે. વધારે આગળ જાય તો 100% પલળી જાય, એટલે થોડો સેફટી માટે આટલા જ ઉભા. હા બેગ છે, બેગના અંદર અમારે મશીન બીજું છે ને એટલા માટે અમે નીકળવાનું નથી. અને વરસાદ તમે જોઈ શકો ગાઈસ, અમાર આ બાજુ જુઓ ખાલી ગાઈસ, સામે જુઓ, આ જુઓ ખાલી ગાઈસ, ચલો ફૂલ વરસાદ ચડ્યો છે. આ છોટા પણ ચાલુ થઈ ગયા ધીમે ધીમે ધીમે. ગાઈસ જલ્દી દોડો ને, વરસાદ ચાલુ થઈ ગયો ફૂલ, વારો આવ્યો, પવન આવ્યો ફૂલ. અને અમારા જાલમભાઈને ગીત યાદ આવી ગયું, એમને ગીત ગાવું છે, ગાઈ લોડો. ગયા દલડે ડાગર રે પડ્યા બોડી અમે. ગાઈસ અમારો વરસાદ રહી ગયો છે અને આજે જાલમભાઈ અમાર બાઇક ચલાવશે. આપણે ના ચાલે આવું ચમ. તો ગાઈસ આ બાઇક દોડું જાય તો જવા, આ બાઇક કોઈ ચલાવતું નહીં મારા સિવાય, મારે જ એ પડે ને મારે જ ચલાવવું પડે. મહેશભાઈ ચલાવશે બાઇક. આ ભાઈ પલ્સરનો ડ્રાઈવર હે, આ ભાઈ પલ્સરનો ડ્રાઈવર હે, તો પણ આ બાઇક આરી બાઇક નહીં ચલાવતો સાહેબ, કારણ કે આને કોઈ ઠકવાનું છે જ નહીં. તો ગાઈસ આપણે આવી ગયા છે આપણી સાઈડ ઉપર, મારુતિ સુઝુકી કરીને એક શોરૂમ બને છે નેક્સોનનું, એના અંદર આપણે લાઇટ ફિટિંગનું કામ ચાલુ છે. તો એના અંદર થોડું બાથરૂમનું વાયરિંગ કરવાનું છે અને થોડીક મેન લાઈનો પડી છે એ નાખવાની છે. તો ચલો તમને બતાવી દઉં શોરૂમ કઈ રીતનું બને, એનું વાયરિંગ પણ અમે 1-2 મહિના પહેલાં જ કરેલું હતું. તો ચલો બતાવી દઉં તમને. તો ગાઈસ આ બને છે મારુતિ સુઝુકી નેક્સોનનું શોરૂમ, અને આનું લાઇટનું કામ આપણે ચાલુ જ છે. તો ગાઈસ આના નીચે ગાડી ઊભી રહેશે અને આના અંદર લાઇટિંગ આવશે બધું અમારું, અને આના ઉપર અમે વાયરે છોડેલા જ છે. તો ગાઈસ આપણે આનું ફ્લોરિંગ કરવાનું છે. આ તમને જે 2 પાઇપો એકની દેખાય છે એની અંદર આપણે 3 વાયર આમાં 6 સર્કિટો આની નાખવાની છે. અને એ પાઇપો બધી આપણે અહીંયા આવે છે, અહીંયા 4 પાઇપો છોડેલી છે, અહીં આના અંદર અને આના અંદરથી સીધી બહાર છે. અને આનું વાયરિંગ પણ આપણે કરવાનું છે, ઉપર ઓપન વાયરિંગ કરવાનું છે. આ સ્વિચ બોર્ડ છે. તો ગાઈસ આ છે આપણું મેન બોર્ડ, આ છે આપણું મેન બોર્ડ. આપણે પેલા બોર્ડની સર્કિટ આમાં છોડવાની છે, 6 વાયર આમાં છોડવાના છે, 6 વાયર આપણે આ નીચેના બોર્ડમાં લાવવાના છે. આ પહેલથી બધું વાયરિંગ કરેલું પડ્યું છે, પણ બાથરૂમનું જે બાકી છે એનું વાયરિંગ આપણે કરવાનું છે. તો બધા વાયર અહીંયા આના અંદર નીકાળી દઈએ. તો ગાઈસ આપણે આ કંપનીનો વાયર વાપર્યો છે, ઇન્ડો ફ્લેક્સ. તો અમારા મહેશભાઈ સર્કિટ તૈયાર કરી રહ્યા છે. તો ગાઈસ તમે જોઈ શકો છો અમારે અંધારામાં પણ અમારે બાથરૂમમાં કામ કરવું પડે. આમાં જે જાલમભાઈ છે ને પાઇપ માપી રાખી મુઢિયાવાળી. પાછલા ભાગમાં જે સ્વિચ બોર્ડ છે એની સર્કિટો આપણે ખેંચીને લાવી દીધી છે, અને આ ઉપરના મેનબોર્ડમાં રહેશે અને આ નીચેના મેનબોર્ડમાં લાગશે. એટલે આપણે લોબી રાખીને મૂકી છે અત્યારે અહીંયા. તો ગાઈસ અમારે જે ફ્લોરિંગ કરવાનું હતું એ બધું ફ્લોરિંગ અમે પતાવી નાખ્યું છે. અને 20 મિનિટ તો એટલો વરસાદ આવ્યો છે ને આખોલ ચોકડી ઉપર. શું કેવું જાલમ, કેવો વરસાદ આવ્યો? અમારા જાલમભાઈ ઉપર ચડીને વાયરિંગ કરતા હતા ને, અને પતરાનો અવાજ આવે તાબડતોડ ચડો કે આજ તો અમારે બનાસ નદી આવી જાય, પાછો રહી ગયો. હા સવાર વહેલી લગભગ તો બનાસ નદી આવે તો મજા આવે. ઘણો ટાઈમ થઈ ગયો, કેટલા વર્ષ થઈ ગયો? હા ખાસો ટાઈમ થઈ ગયો, બનાસ નદીમાં પાણી જ નહીં આવતું. તો વરસાદ તો જોરદાર આવ્યો હતો.
કામ પતી ગયું છે. વરસાદ રહે એટલે પછી અમે નીકળીએ ઘરે. ગાઈસ એટલો વરસાદ આવ્યો તો મારા બાઇકને મેં ટેકા પર ઊભું કર્યું છે. ના તો નીચે પડી જત ખાડામાં. તો ગાઈસ અમે આવી ગયા ગાડી ખરીદવા માટે. કઈ ગાડી જાય બોલ ચાલો. હા લે ભાઈ એવું. તો ગાઈસ હવે ચાલો પેલા ગાડી જોવી છે એટલે ગાડી દેખવા માટે આવ્યા હો. પણ તમારે તમે કોઈ એવું કશું જ નહીં. શું કેવું ચાલો? અમે આ તો સામાન મૂકવા માટે આવ્યા હતા. તો ગાઈસ અમારી જાલમ એને ગાડી ના પસંદ આવી. પસંદ તો આવી છે, પણ તમે સબસ્ક્રાઈબર પૂરા કરાવશો, વ્યૂ સારી લાવશો, ત્યારે અમે પણ આ શોરૂમમાં આવી અને ગાડી લઈ જશું. હા આ તો કરે. તો ગાઈસ આપણે ઘરે આવીને મસ્ત ફ્રેશ થઈ ગયા. ફ્રેશ થઈ અને જમી લીધું. જમી અને હવે વિડીયો કરીશ એડિટિંગ. તો ગાઈસ આજે તો કાનના અંદર ખીલ થયો છે મારો. એવો આખો કાન ને આખો કાન દુખે છે મારે. દવા પણ લીધી. ખીલ થયો તો ખીલની કોઈ પણ દવા આવે તો દવા પણ લઈ લીધી આપણે. તો ગાઈસ આ તો આપણો નાનકડો બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો. ચેનલ પર આવો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.